ફરીવાર પાછા આપણે મળી રહ્યા છીએ ત્યારે વિષય ગુજરાતીની પેપર સ્ટાઇલ શું છે તે જાણી લઈએ, કારણ કે પેપર સ્ટાઇલ જાણવી જરૂરી છે. એમ આપણને પેપર સ્ટાઇલ દેખાવી જોઈએ અને પેપર સ્ટાઇલ આપણું લક્ષ્ય હોવું જોઈએ. એ મુજબ જ આખો અભ્યાસ કરવાનો છે. ત્યારે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પેપર સ્ટાઇલ કુલ ગુણ 100 એ વિશે માહિતી મેળવીએ. તો ગુજરાતીની પેપર સ્ટાઇલ 5 વિભાગમાં વિભાજિત છે. પહેલા આપણે સૌથી પહેલા વિભાગ A પદ્ય આધારિત છે એની ચર્ચા કરીએ. જેમાં વિભાગ A કાવ્યોમાંથી પૂછાય છે, જેમાં માગ્યા મુજબ ઉત્તર એટલે 4 પ્રશ્નો પૂછાય છે, જેના તમે સાચા 4 જવાબ લખશો એટલે એના 4 માર્ક્સ મેળવી શકશો. પણ આ માગ્યા મુજબ પ્રશ્નો એવા છે કે જેના જવાબ તમે એક શબ્દમાં પણ આપી શકો. ત્યાર પછી આવે છે એક વાક્યમાં ઉત્તર, જે પણ 4 પ્રશ્નો પૂછાય છે, 4 જવાબ આપવાના, 4 માર્ક્સ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 4-5 વાક્યોમાં ઉત્તર, જે 2 ગુણવાળા હોય છે, 2 પ્રશ્નો પૂછાય છે, 2 જવાબ લખવાના, આપણને 4 ગુણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે સવિસ્તર ઉત્તર, જે મોટા પ્રશ્નો છે. એ મોટા પ્રશ્નો 3 પૂછાય છે, જેમાં એક ફરજિયાત હોય છે અને એક એકના અથવાનો હોય છે. આ રીતના 3 માંથી આપણે કુલ 2 જવાબ લખવાના અને જે 4 ગુણવાળા પ્રશ્નો હોવાને કારણે 2 ના થાય 8. અને આ રીતે વિભાગ A 20 માર્ક્સ નો ટોટલ થાય છે. ત્યાર પછી આવે છે વિભાગ B, જે આપણા ગદ્ય એટલે કે પાઠ આધારિત છે. પાઠમાંથી પૂછાય છે, જેમાં સૌથી પહેલા માગ્યા મુજબ ઉત્તર પૂછાય છે, જે 4 પ્રશ્નો પૂછાય, જેના સાચા 4 જવાબ લખવાથી આપણને 4 માર્ક મળે છે. ત્યાર પછી આવે છે એક વાક્યમાં ઉત્તર, જે 4 પ્રશ્નો પૂછાય છે, જેના પણ આપણે 4 જવાબ સાચા લખીએ તો ચોક્કસ આપણને એના પણ 4 માર્ક્સ પ્રાપ્ત થશે. ત્યાર પછી 4-5 વાક્યવાળા ઉત્તર, જે પણ 2 પૂછાય છે, જે 2 ના 2 જવાબ લખવાથી એના 4 ગુણ પ્રાપ્ત થાય, જે 2 ગુણવાળા પ્રશ્નો છે. અને ત્યાર પછી આવે સવિસ્તર, જે આપણને 3 પૂછાય છે. પહેલા વિભાગની જેમ જ એક ફરજિયાત અને એક એકના અથવાનો, એટલે આમ કુલ 3 પ્રશ્નો પૂછાય, એમાંથી આપણે લખવાના 2 અને એના ગુણ છે 8. આ રીતે વિભાગ B પણ 20 માર્ક્સ. આ રીતના વિભાગ A અને વિભાગ B થઈને ટોટલ 40. ત્યાર પછી આવે વિભાગ C, જે વ્યાકરણ વિભાગ છે. અને વ્યાકરણ વિભાગ તો બહુ મજા આવે એવો વિભાગ છે, જેમાં સમાનાર્થી શબ્દો જોડો એવું પ્રશ્ન પૂછાય છે. પણ જેમાં તમારે સમાનાર્થી શબ્દો કોઈ જોડવાના નથી, પણ જેમાં 5 એ શબ્દો ગોઠવેલા હોય છે, જે આડાઅવળા મૂકેલા હોય છે, જે 4 શબ્દોને સાચી રીતે જોડી દેવાથી તમને 2 માર્ક એમાં પણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો લખો, પણ વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. એટલે કે એવા 5 વાક્યો આપેલા હશે, એ 5 વાક્યો માંથી તમારે 4 વાક્યોમાં વિરુદ્ધાર્થી શબ્દોનો અર્થ શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે 4 વાક્યો ફરીથી લખવાથી 2 ગુણ પ્રાપ્ત થશે. ત્યાર પછી આવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. આવા શબ્દ સમૂહ એ તમને 5 પૂછાવાના છે અને 5 ના તમારે 5 માંથી 4 શબ્દોના જવાબ લખવાના છે, જેના 2 ગુણ મળશે. ત્યાર પછી આવે ત્રણપદા શબ્દ, જે ત્રણપદા જે ગ્રામીણ બોલીમાં વપરાતા શબ્દો છે, જેનું શિષ્ટ રૂપ આપણે આપવાનું છે. એટલે એવા 2 ત્રણપદા શબ્દોને 2 શિષ્ટ રૂપ આપશું એટલે એનો 1 માર્ક મળશે. અને આ રીતના આ વ્યાકરણના 4 ટોપિકના 7 માર્ક્સ એ આ વિભાગમાં આપણે સમાવેશ કર્યો છે. ત્યાર પછી જે પેપર સ્ટાઇલ બાકી રહે છે તે બીજા વિભાગમાં આપણે સમજશું. સ્ટે હોમ.